ભજન કરતાં કરતાં સેવા કરવાની. ઝાડુ મારનારો હોય, રસોઈ બનાવનાર હોય, શાક સુધારનાર હોય. શાક સુધારનારને તો કંટાળો નહીં આવે, એ ભજન કરતાં કરતાં સેવા કરશે તો. શાક સુધારનારને તો કંટાળો નહીં આવે કે તું રાજી થાય એવા ભાવનાથી થશે તો. શાક સુધારનારને તો કંટાળો નહીં આવે કે પોતાના આત્માને અર્થે હું કરું છું, ભગવાનની હું સેવા કરી રહ્યો છું એવો ભાવના છે તો જ એને કંટાળો નહીં આવે. બાકી મનના સંસ્કારો કેટલા બધા ખતરનાક રીતે કરોડો જન્મના પડ્યા છે, જલ્દી કાઢવા છે આપણે. બસ એ ખોખું જલ્દી સાફ થઈ જાય, કોરો કાગળ. પાછળ વાક્ય સરસ છે એટલે હાથમાં લઈને બેઠો છું. એટલે પ્રથમ 16 પ્રમાણે ભજન કરતાં શીખવાનું છે. પ્રથમ 23 પ્રમાણે ભજન, સ્થૂળે નહીં, સૂક્ષ્મે કારણે નહીં, હું ત્રણેય દેહ નહીં. બસ પહેલા પ્રકરણની પહેલી છેલ્લી વાત પ્રમાણે ભજન કરવાનું શીખવાનું.